લીંબડી ક્ષત્રિય સમાજ દ્વારા લીંબડી અને ચુડા તાલુકા ભાજપ તથા કોંગ્રેસમાં 9 વ્યક્તિ હોદ્દેદારોનું સન્માન સમારોહ યોજાયો। ભાજપ તેમજ કોંગ્રેસ પક્ષ દ્વારા ક્ષત્રિય સમાજના ભાઈઓની તાજેતરમાં નિમણૂક કરાઈ હતી, તેઓને શાલ અને પુષ્પહારથી સન્માનિત કરાયા છે। સન્માન સમારોહ કાર્યક્રમમાં લીંબડી ખાતે આવેલા દિગ્વિજય સિંહજી ગિરાસદાર રાજપૂત છાત્રાલય ખાતે રાખવામાં આવ્યો છે। લીંબડી ઝાલા માંગુજી ક્ષત્રિય સમાજ તેમજ સમસ્ત લીંબડી ક્ષત્રિય સમાજ દ્વારા ક્ષત્રિય સમાજના ભાઈઓને ભાજપ તથા કોંગ્રેસ પક્ષમાંથી તાજેતરમાં તાલુકા તથા જિલ્લામાં રાજકીય પક્ષમાંથી હોદ્દાઓની નિમણૂક થયેલી છે। રાજકીય પક્ષના હોદ્દેદારનું સન્માન ક્ષત્રિય સમાજના અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યું છે। કાર્યક્રમમાં લીંબડી ક્ષત્રિય સમાજ પ્રમુખ, મંત્રી, મહામંત્રી, તમામ હોદ્દેદાર, આગેવાન, કાર્યકરો, વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે। જેમને આયોજન કર્યું છે એ લીંબડી શહેરના પ્રમુખ બલદેવસિંહજીભાઈ, માંગુજી શાખાના ટ્રસ્ટીઓ, તમામ આગેવાનો, કનકસિંહજી અને આ ક્ષત્રિય નવા પરણિત થયેલા મારા ભાઈઓ અને વડીલો, આપ સૌએ અહીં અમને બોલાયા। જે પાર્ટીની અંદર હોય એ સમાજને રહ્યો એ ઉપયોગી થઈ શકે એવા અમારા 100% સૌના પ્રયાસ હશે એવી બધા વતી હું ખાતરી આપું છું। જય માતા। આપણા રિટાયર્ડ ડેપ્યુટી કલેક્ટર સાહેબ આવ્યા પછી સમાજની ગતિવિધિ જે બધી છે એને ઘણો બધો જોવા જોઈએ ને તો હરણફાળ મળી છે સમાજના કોઈ પણ કાર્યક્રમની। પસંદગી ન થાય તો સાહેબ એકાદો કાર્યક્રમ પૂછવો જ હોય। આજના જે આ કાર્યક્રમમાં સન્માનિત જેને પોતાને વિશેષ જવાબદારી આપવામાં આવી છે એવા લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા। તમે તમારા ક્ષેત્રમાં તમને જે કામગીરી સોંપવામાં આવી છે એ કામગીરીમાં બધા સફળ નીવડો, સંગઠન મજબૂત બને। અને દીપકસિંહ વાઘેલાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, લીંબડી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।